નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। આજે ફી વિધેયક સંબંધિત એફિડેવિટ રજૂ કરવાનો અંતિમ દિવસ। ભરૂચ જિલ્લાની 255 શાળા પૈકી 10 શાળાઓએ ફી વધારવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં દરખાસ્ત કરી। દરખાસ્તને સુરત ઝોનલ કચેરીની પેનલ સમક્ષ રજૂ કરાશે। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલના આયોજન વગરના વહીવટનો વધુ એક નમૂનો। રોડ પર કાર્પેટિંગ વર્ક 2 દિવસમાં શરૂ થઈ જશે એવો દાવો ઠોક્યા બાદ 7 દિવસ પછી પણ પરિસ્થિતિ એની એ જ। રેલવે ગોદે રોડની અત્યંત બિસ્માર હાલત। ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ બૂથનો વિવાદ વકર્યો। રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નિવેદનને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે વખોડ્યું। ટોલ ટેક્સનો નિર્ણય યુપીએ સરકારનો જ હોવાનું મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું। મનસુખ માંડવિયાનું નિવેદન પ્રજાને ગેરમાર્ગે દોરવાનું જણાવ્યું અહેમદ પટેલે। ભર ઉનાળે ભરૂચવાસીઓને બાનમાં લેતી દક્ષિણ ગુજરાત વીજ કંપની। સમારકામના નામે વારંવાર વીજ કાપ છતાં પરિણામ શૂન્ય। છેલ્લા 3 દિવસથી અનિયમિત વીજ સેવાના કારણે કાળઝાળ ગરમીમાં શહેરીજનો પરેશાન। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ। પીડબ્લ્યુડી નગરપાલિકા અને પોલીસ તંત્રનું સંયુક્ત અભિયાન। સ્ટેશનના જીનફળિયાના રહીશોએ વિરોધ નોંધાવ્યો। ભરૂચ જિલ્લાની ખાનગી શાળાઓએ ફી વિધેયક સંબંધિત એફિડેવિટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં રજૂ કરી। ખાનગી શાળાઓમાં વસૂલાતી બેફામ ફી પર લગામ કસવા રાજ્ય સરકાર દ્વારા ફી વિધેયક લાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત તારીખ 24મી મે સુધીમાં દરેક ખાનગી શાળાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં ફી સંબંધિત એફિડેવિટ રજૂ કરવા સૂચના અપાઈ હતી। ભરૂચ જિલ્લાની 255 ખાનગી શાળા પૈકી 253 શાળાએ શિક્ષણ અધિકારીની કચેરીમાં ફી સંબંધિત માહિતી રજૂ કરી છે। આ 233 શાળા તેમજ જિલ્લાની 12 શાળાએ ફી વધારવા માટેની દરખાસ્ત મૂકી છે, જ્યારે 10 શાળા એવી છે કે જેણે ફી વિધેયક સામે અસંતોષ વ્યક્ત કરી કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે। શાળાઓની ફી વધારાની દરખાસ્ત સહિતની માહિતી સુરત ઝોનલ કચેરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ સરકારે રચેલ પેનલ આ અંગે વિચારણા કરી શાળાઓને ફી વધારા અંગેની પરવાનગી આપશે। તો એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પ્રી પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી કુલ મળીને સ્વનિર્ભર 255 શાળાઓ છે। 255 પૈકી અત્યારે આજે 24મીએ અત્યારે 6:30 સુધીમાં 230 એફિડેવિટ મારી પાસે કચેરીમાં આવી ગયા છે અને એ પૈકી ફીમાં વધારો ઈચ્છે છે એ પ્રકારે 12 જેટલી દરખાસ્ત આવી ગઈ છે। 10 શાળાઓ એવી છે કે એ લોકો નથી એફિડેવિટ કર્યું કે નથી દરખાસ્ત કરી, એ લોકો આ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી, આવો સ્ટે લઈ આવ્યા અને એ લોકોએ પિટિશન એમની સ્ટેની નકલ આપી છે। એટલે 255 પૈકી 3 શાળાઓ મારે ત્યાં અત્યારે દરખાસ્ત આવવાની બાકી છે। ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ આરવી પટેલે શહેરના માર્ગો પર કાર્પેટિંગ વર્ક 2 દિવસમાં શરૂ થઈ જશે એવો દાવો ઠોક્યા બાદ 7 દિવસ પછી પણ માર્ગ પર પેચિંગ વર્ક શરૂ ન થતા પ્રમુખના આયોજન વગરના વહીવટનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના 390 કામો હાથ ધરાયા હતા, જે પૈકી માર્ગો પણ બનાવવામાં આવ્યા હતા। આ માર્ગો પર કાર્પેટિંગ વર્ક ન કરાતા પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ તે તૂટી ગયા હતા અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આ અંગે ચેનલ નર્મદાના નર્મદા સમાચારમાં અહેવાલ પ્રસારિત કરાતા નગરપાલિકા પ્રમુખ આરવી પટેલ 2 દિવસમાં રોડ પર કાર્પેટિંગ વર્ક શરૂ થઈ જશે એવું ઇન્ટરવ્યુ આપ્યું હતું। આ ઇન્ટરવ્યુ તારીખ 17મીના રોજ રેકોર્ડ કરાયું હતું। કેટલાક રોડ આરસીસીના છે, કેટલાક સીસી રોડ છે અને કેટલાક ડામરના છે। આ ડામર ઉપર પેઇન્ટિંગ કરવાનું કામ લગભગ 2 દિવસમાં શરૂ થઈ જશે। 17 મેથી આજે 24 મે 7 દિવસ વીતી ગયા હોવા છતાં રોડ પર કાર્પેટિંગ વર્ક શરૂ કરાયું નથી, ત્યારે આરવી પટેલના આયોજન વગરના વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। કેટલાક રોડ આરસીસીના છે, કેટલાક સીસી રોડ છે અને કેટલાક ડામરના છે। આ ડામર ઉપર પેઇન્ટિંગ કરવાનું કામ લગભગ 2 દિવસમાં શરૂ થઈ જશે। રોડ પર કાર્પેટિંગ વર્ક ન કરાતા માર્ગની શું હાલત થાય છે એ નિહાળવા પ્રમુખશ્રીએ રેલવે ગોદી રોડની મુલાકાત લેવી જોઈએ। આ માર્ગ પર ડામર તો પાથરી દેવાયું, પરંતુ પેચિંગ વર્ક ન કરાતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે। મોટી અને સુફિયાણી વાતો કરતા પ્રમુખશ્રી ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરશે તો અને તો જ શહેરનો સાચો વિકાસ થશે, માત્ર દેખાડાથી કામ નહીં અને નહીં જ ચાલે। ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાડે ગયેલા વહીવટના કારણે કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવાનો વારો આવી રહ્યો છે।
સૌથી નિષ્ફળ વિભાગની છાપ ધરાવતી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ભર ઉનાળે ભરૂચવાસીઓને જાણે બાનમાં લીધા છે. સમારકામના નામે વીજ કંપની દ્વારા છાશવારે વીજ કાપ લેવામાં આવે છે, પરંતુ આ વીજ કાપ બાદ પણ પરિણામ શૂન્ય જ હોવાનું લાગી રહ્યું છે. તાજેતરમાં જ વીજ કંપની દ્વારા સવારે 8 થી સાંજે 6 કલાક સુધી 3 સબસ્ટેશનોના સમારકામ માટે અધધ કહી શકાય એમ 10 કલાકનો વીજ કાપ લેવામાં આવ્યો હતો. 10 કલાકના વીજ કાપ બાદ પણ બીજા જ દિવસથી શહેરમાં વીજ પુરવઠો અનિયમિત થઈ જતા શહેરીજનો અકળાઈ ઉઠ્યા છે. દિવસમાં 2 થી 3 વખત વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા અંગ દઝાડતી ગરમીમાં પ્રજાની હાલત કફોડી બની છે. ત્યારે જાડી ચામડીના વીજ કંપનીના અધિકારીઓના કાન મરોડવા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આગળ આવતા નથી, જે શરમજનક બાબત છે. ચોમાસા પૂર્વે જ આ હાલત છે તો ચોમાસામાં કેવી પરિસ્થિતિ હશે એ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ત્યારે વીજ કંપની પૂરતું આયોજન કરી શહેરીજનોને નિયમિત વીજ પુરવઠો આપે એ જરૂરી છે. વીજ કંપનીના અધિકારીઓ માટે લોકોની વેદના અર્પણ. નવાડેરા વિસ્તારમાં અમે લોકો રહીએ છીએ. સતત 3-4 દિવસથી કન્ટિન્યુઅસ લાઇટ જાય છે. સમજા કે એક દિવસ વરસાદ પડ્યો તેના લીધે જાય તે મહિના પર રોજને રોજ આજે પણ સવારથી 7 વાગ્યાની ગઈ છે, હજુ લાઇટો આવી નથી. અમે લેડીઝ જે ઘર વર્ક હોય, હાઉસવાઈફ હોય, એ લોકોને ઘરમાં કેવી રીતે કામ કરવાનું? તમે માન્યા કે 1 કલાક માટે જાય તો સમજા, આજે હવનની 7 વાગ્યાની જાય કે સાંજે 6 વાગે આવે. નાના છોકરાઓ પણ રડીને હેરાન થઈ જાય છે. અહીં લાઈટો બહુ જાય છે, ઘડીએ નવા ડેરા, તો છોકરાઓ બધા રડે છે ટાઈટમાં. તો હવે શું કરવાનું? તમે પૈસા ઓછા લો છે લાઇટ બિલના. અમે લાઇટ બિલ નહીં ભરતા, અમે કંઈ કાકરા પીએ છે. તો હવે લાઇટ આવવા દેજો. હવે લાઇટ જવી ના જોઈએ. અમારા પતરાનું ઘર છે. ભરૂચના કેબલ બ્રિજ નજીક ટોલ બૂથના નિર્માણનો નિર્ણય યુપીએ સરકારનો જ હોવાનો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નિવેદનને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પ્રજાને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાના નર્મદાના નવા કેબલ બ્રિજ પરના ટોલ બૂથ અંગેના નિવેદનને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલે નર્યું જુઠ્ઠાણું ગણાવ્યું છે. મનસુખભાઈ માંડવિયાએ ટોલ બૂથના નિર્માણ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા કેબલ બ્રિજ પર ટોલ બૂથનો નિર્ણય કેન્દ્રની યુપીએ સરકારનો જ હતો, જેને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે સત્યથી વેગળું જણાવતા પુરાવા રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ઈપીસી ધોરણે બનેલો આ બ્રિજ પ્રજાના નાણાં જે ટેક્સ રૂપે આવે છે એનાથી નિર્માણ કરાયો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે બ્રિજ બન્યો હોય તો ટોલ બૂથ મૂકી શકાય, પરંતુ આ બ્રિજનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે પ્રજાના ફંડ અને કરવેરાના નાણાંમાંથી બનાવ્યો છે, અને જ્યારે સરકાર આડકતરી રીતે રોડ સેસ વસૂલે છે ત્યારે ટોલ બૂથ મૂકી શકાય નહીં. અહેમદભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008 સેક્શન 3 મુજબ કોઈપણ ટોલ લગાવવાનો કે હટાવવાનો અધિકાર કેન્દ્ર સરકારનો છે, અને એનું નોટિફિકેશન જે તે બાંધકામ પૂર્ણ થયાના 45 દિવસ બાદ જ બહાર પાડી શકાય છે. 2017માં નર્મદા કેબલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું હોય તો 3 વર્ષ અગાઉ યુપીએ સરકાર કઈ રીતે ટોલ બૂથ લગાવવાનો નિર્ણય લઈ શકે? વળી હાલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર નર્મદા બ્રિજ પર ટોલ બૂથનું નોટિફિકેશન જોવા નથી મળતું, તેમ છતાં ટોલ બૂથનું બાંધકામ શરૂ થઈ ગયું છે. અહેમદભાઈ પટેલે રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના આ નિવેદનને પ્રજાને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું છે. ત્યારે ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ બૂથ વિવાદોના વમળમાં ફસાયું છે. ત્યારે આવનારા દિવસોમાં આ અંગે શું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું. અંકલેશ્વરના નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળા દ્વારા કરવામાં આવેલ દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જો કે જીનફળિયાના રહીશોએ વિરોધ દર્શાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા પીડબ્લ્યુડી અને શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર લારી ગલ્લાઓ અને પથારાવાળાએ કરેલ દબાણ હટાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટેશનથી ભરૂચી નાકા સુધીના મુખ્ય માર્ગ ઉપર કરેલ દબાણને હટાવવાનું અભિયાન પોલીસને સાથે રાખીને કરવામાં આવ્યું હતું. દબાણ હટાવનાર ટીમ બુલડોઝર સાથે સ્ટેશન વિસ્તાર જીનફળિયામાં પહોંચતા રહીશોએ વિરોધ દર્શાવી ટીમ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. જોકે રહીશોનો વિરોધ અને રોષ પારખી બુલડોઝર હટાવી લેતા રહીશોનો આક્રોશ શાંત પડ્યો હતો. આ કામગીરી દરમિયાન આ વિસ્તારના વોર્ડના સભ્ય શરીફ કાનુંગા અને રાજુ વસાવા આવી પહોંચી દબાણ હટાવવાની કામગીરી ભાજપ શાસિત નગરપાલિકા કિન્નાખોરી રાખી રહ્યા હોવાની સાથે ગરીબ લારી ગલ્લાવાળાની રોજીરોટી છીનવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓ પાસે ₹50,000નો દંડ વસૂલાયો હતો. પણ વગરની નોટિસ વિના નગરપાલિકા રાજકીય કિન્નાખોરી અને રાજકીય દ્વેષ દાખવીને આવીને તોડવાની કામગીરી શરૂ કરી છે. અમે વોર્ડના સભ્યો આ વસ્તુને બિલકુલ જાણતા નથી. નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ વિના
ગરીબ માણસોના ઝૂંપડાઓ તોડવાનું જે કામ કર્યું રહ્યું છે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા, પીડબ્લ્યુડી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા અંકલેશ્વર સ્ટેશન વિસ્તારથી મુખ્ય માર્ગ ઉપર જે લારી ગલ્લા અને પથારાવાળાનું જે ગેરકાયદેસર દબાણ છે એને દૂર કરવા માટેનું એક અભિયાનના ભાગરૂપે આજે અંકલેશ્વરનો પૂરો સ્ટાફ, પીડબ્લ્યુડીનો પૂરો સ્ટાફ અને પોલીસ કર્મીઓ સાથે સ્ટેશનથી લઈને જેટલું શક્ય હોય એટલું મુખ્ય માર્ગો ઉપર આ જે દબાણ છે તેને દૂર કરવાની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારનું કોઈ બાંધકામ આપણે દૂર કરવાનું નથી. ફક્ત ને ફક્ત જે મુખ્ય માર્ગો ઉપર લારી ગલ્લાવાળા અને પથારાવાળાઓ જે ગેરકાયદેસર રીતે અડ્ડો જમાવ્યો છે અને જેના લીધે ટ્રાફિકને અડચણરૂપ થાય છે અને આમ પબ્લિકની પણ ઘણી આ ફરિયાદ હંમેશા આવતી હોય છે કે એમને અડચણરૂપ આ બધા લારી ગલ્લાવાળાના લીધે જે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એના ભાગરૂપે આજે આ અભિયાન અમે હાથ ધર્યું છે. ભરૂચના શુકલતીર્થ ગામે નર્મદા નદી કિનારે માટી ચોરીનું મોટું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભરૂચના શુકલતીર્થ ગામે નર્મદા નદી કિનારેથી મોટા પાયે માટીની ચોરી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. નદી કિનારેથી માટી ભરી ઓવરલોડ દોડતા વાહનોના કારણે ગ્રામ પંચાયતના માર્ગને નુકસાન થઈ રહ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. બેફામ દોડતી ટ્રકના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. ત્યારે ભૂસ્તર વિભાગ અને પોલીસ તંત્ર આવા તત્વો પર લગામ કસે એવી માંગ કરાઈ છે. આ લીઝનો પ્રોબ્લેમ છે કે અનલીગલી લીઝો બી ચાલે છે, ઓવરલોડ ગાડી ચાલે છે, હાઈવેની પરમિશન નથી તે પણ ચાલે છે, ગ્રામ પંચાયતના રસ્તા ઉપરની પણ પરમિશન નથી તેની ઉપર બી ટ્રકો ચાલે છે ને ટાઈમ છે, લીઝનો ટાઈમ છે સવારના 6 થી સાંજના 6 સુધી પણ આખી રાતના ગાડી 24 કલાક ટ્રકો ચાલે છે. તેની અંદરથી 98% ઓવરલોડ ગાડી ચાલે છે. આજે અમે છેલ્લા 3 વર્ષથી આ લીઝની પાછળ પડેલા છે પણ નથી ભૂસ્તર ખાતું કંઈ કરી શકતું, નથી પોલીસ સ્ટેશન કંઈ કરી શકતું, નથી ગ્રામ પંચાયત કરી શકતું. ભરૂચ શહેરમાં આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે પ્રવર્તમાન સમયમાં રામાયણના પાત્રો અંગે જ્ઞાન સત્ર યોજાયું. અવની ફાઉન્ડેશન અને જીવીબા વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ ગંધારી અંકલેશ્વર તેમજ નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તાજપુરાના સંયુક્ત ઉપક્રમે શહેરના નારાયણ બાપુના આશ્રમ ખાતે પ્રવર્તમાન સમયમાં રામાયણના પાત્રો અંગે જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિનેશ સેવકે વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે ભાવિક ભક્તોએ જ્ઞાન સત્ર ગૃહસ્થ રામાયણ વિચાર શાસ્ત્રનો લાભ લીધો હતો. બાળકને સવારે 8 વાગ્યા સુધી ઊંઘવા દેવું એ લાડ છે, પણ સવારે 4 વાગ્યા વાંચવા માટે ઉઠાડી દેવું આ પ્રેમ છે. બાળકને ભાખરી શાક ભેગાવું ઘરેથી નાસ્તામાં એ પ્રેમ છે, પણ 10 રૂપિયા આપીને મંચુરિયન લઈ લે કે તું કોઈ લઈ લે આ લાડ છે. બાળકને ચાલવાની એક્સરસાઇઝ થાય કે નારાયણ વિદ્યાલય સુધી ચાલતો જાય મિડલ સ્કૂલમાં એ પ્રેમ છે, પણ મારો બાબો તો છે ને બીકોમ જ જશે, સ્પેશિયલ રિક્ષા પણ જશે, મારી બેટી તો મારુતિ વાન જ જશે અને લાડ કહેવાય. શિવાજી મહારાજને ચા પીવી હતી, ઘરમાં દૂધ નહોતું, સીજાબાઈને પૂછ્યું દૂધ કે નથી, લઈ આવ. ક્યાંથી? અને જે જાનવર મળે એનો કે ક્યાંથી? એના આચરણમાંથી. ઘરની બહાર નીકળે છે, ગેટની બહાર સિંહણ બેઠી હતી અને એનું દૂધ કાઢી લાવ્યો. આજ રોજ ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણા સભા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મળી. ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણા સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ શિવપ્રસાદ જોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સદર કાર્યક્રમમાં ડોક્ટર અભિષેક દરજી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર વિજય ટાંક અને ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ માનસી રણા, ઉપપ્રમુખ પુરુષોત્તમ આહિર તેમજ બિપિનચંદ્ર તાપિયાવાલા, મુશાભાઈ પટેલ તથા મંડળના અન્ય હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ રકમ એવી નથી કે જેનું તમારને પહોંચ આપવાના આવી હોય. ત્યારે જવાનો વળી જાય કે કોઈ પણ થાય એવો નથી કે જેનું વાઉચર ના હોય. અમે કોઈની સાથે એવી રીતે સંબંધ રાખવા માંગતા નથી. તાલુકાવાળાને અમારી સાથે રહેવું હોય તો રહે, એ ઈચ્છા મુજબ ચાલે, પણ પૈસાનો વહીવટ તો હિસાબોમાં જ છે. નેત્રંગ તાલુકાના ગામોમાં દારૂ તેમજ જુગારના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.
નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં મોટા પાયે દારૂ તેમજ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાના આક્ષેપ યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને પાઠવાયેલ આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે. દારૂ તેમજ જુગારના દૂષણના કારણે આદિવાસી પ્રજા પાયમાલ થઈ રહી હોવાના કારણે તેને બંધ કરવાની માંગ કરવામાં આવી છે અને જો તેઓની માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા રાહત દરે ખજૂર વિતરણ કેન્દ્ર શરૂ કરાયું. મુસ્લિમોના પવિત્ર રમઝાન માસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મુસ્લિમ બિરાદરો રાહત દરે ખજૂરની ખરીદી કરી શકે એ હેતુથી અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા 3 રસ્તા એપીએમસી ખાતે ખજૂર વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન કરશન પટેલ, આગેવાન ઇકબાલ ગોરી તેમજ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. આરસીસી ભરૂચની સામાન્ય સભા મળી હતી. આરસીસી ભરૂચની સામાન્ય સભામાં મંગળવાર તારીખ 23મી મેની રાત્રે સભ્યોએ સ્નેક એન્ડ લેડર સાપસીડીની રમત રમી હતી. પાસ પ્રેસિડેન્ટ ઋષિ દવેએ ગેમ રમાડી હતી. વરિષ્ઠ આરસીસી સભ્ય પૂર્વ સૈનિક મુરજીભાઈ પટેલ વિજેતા બનતા ઇનકમિંગ પ્રેસિડેન્ટ રાકેશ શાહે અભિનંદન આપી પ્રાઇઝ અર્પણ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલના આયોજન વગરના વહીવટનો વધુ એક નમૂનો. રોડ પર કાર્પેટિંગ વર્ક 2 દિવસમાં શરૂ થઈ જશે એવો દાવો ઠોક્યા બાદ 7 દિવસ પછી પણ પરિસ્થિતિ એની એ જ. રેલવે ગોદી રોડની અત્યંત બિસ્માર હાલત. ભરૂચના કેબલ બ્રિજ નજીક નિર્માણ પામી રહેલ ટોલ બૂથનો વિવાદ વકર્યો. રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નિવેદનને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે વખોડ્યું. ટોલ ટેક્સનો નિર્ણય યુપીએ સરકારનો જ હોવાનું મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું. મનસુખ માંડવિયાનું નિવેદન પ્રજાને ગેરમાર્ગે દોરવાનું જણાવ્યું અહેમદ પટેલે. ભર ઉનાળે ભરૂચવાસીઓને બાનમાં લેતી દક્ષિણ ગુજરાત વીજ કંપની. સમારકામના નામે વારંવાર વીજ કાપ છતાં પરિણામ શૂન્ય. છેલ્લા 3 દિવસથી અનિયમિત વીજ સેવાના કારણે કાળઝાળ ગરમીમાં શહેરીજનો પરેશાન. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. પીડબ્લ્યુડી નગરપાલિકા અને પોલીસ તંત્રનું સંયુક્ત અભિયાન. સ્ટેશનના જીનફળિયાના રહીશોએ વિરોધ નોંધાવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.